નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાનું છે ગુજરાત માટે વધુ એક આગાહી. છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ગરમીને લોકોને દઝાવ્યા છે. ઉત્તર પૂર્વના પવનોને કારણે અસહ્ય ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં અનેક શહેરોમાં ગરમીનો પારો ઊંચો રહ્યો છે. અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન અને જ્યારે રાજ્યનું સૌથી વધારે તાપમાન અમરેલીમાં 44 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી શકે છે. ખેડૂતો માટે ખુશખબર. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ કરી રહી છે. મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક વીમા માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે. આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચ લાભ મળી શકે તે માટેની આવી તૈયારીઓ ચલાવી રહી છે. મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે. ખેડૂતોનું 100% દેવું થશે માફ. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 90.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,855 કરોડ રૂપિયા થાય છે. 2017મો હપ્તો ક્યારે આવશે? મિત્રો, 28 ફેબ્રુઆરી 2024ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા 2,000 રૂપિયાનો 16મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જ્યારે મિત્રો આવનારા સમયની અંદર ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, તેના કારણે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. 17મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે? મિત્રો, 17મા હપ્તા માટે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે. તે અંતર્ગત જૂન અથવા તો જુલાઈ મહિનાની વચ્ચે 17મો હપ્તો રિલીઝ થઈ શકે છે. વિદ્યાર્થીઓને દર મહિને 3,000 રૂપિયા સહાય. જો તમે પણ પાસ છો તો સરકાર આપશે તમને રૂપિયા 3,000ની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોજો. જોવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં. રોજગાર સંઘ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી અને પુરુષ સ્ત્રીને બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ સહાયનો લાભ લેવા માટે તમારે વાર્ષિક 4 લાખ રૂપિયાની થી ઓછી આવક હોવી જોઈએ. ઘરમાં તમારામાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. આરબીઆઈનો મોટો નિર્ણય. આરબીઆઈએ બેંકો અને ફાઇનાન્સ કંપનીઓની મનામણી દૂર કરીને ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. આરબીઆઈએ ગ્રાહકોને તેમની ઈચ્છા મુજબ ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવાનો અધિકાર આપ્યો છે. તેમજ હવે ગ્રાહકો બિલિંગ સાઇકલનો વિકલ્પ સાથે પસંદ કરી શકે છે. ગ્રાહકો બિલિંગ સાઇકલમાં પણ ફેરફાર કરી શકે છે. નવા નિયમ અનુસાર કાર્ડ ધારકો તેમની ઈચ્છા મુજબ કોઈપણ નેટવર્ક પસંદ કરી શકે છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મહુવા માર્કેટયાર્ડમાં સફેદ ડુંગળીના 1,12,428 કટ્ટાની આવક નોંધાઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 186 રૂપિયાથી લઈને 278 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 11,448 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેના પ્રતિમણના ભાવ નીચા 119 અને ઊંચા ભાવ 333 રૂપિયા સુધીના નોંધાયા હતા. મહુવા માર્કેટ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી. જીરુનો એક મણ નીચા ભાવ 3,401 રૂપિયાથી લઈને ઊંચા ભાવ 5,050 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. ખેડૂતોને ઘર બેઠા 42,000. જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘર બેઠા આવશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી 36,000 રૂપિયા મળે છે. આ બંને યોજનાઓ થઈને ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવશે. ખાતર ખરીદવા પર મળશે સબસિડી. સરકાર ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર
પર મોટી સબસિડી આપે છે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં ઊંચા ખાતર ડીએપી 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. એકલી એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી પીએમ કેર્સ ખાતરો પર સબસિડી ઘટાડવાનો કોઈ ઉલ્લેખ નથી. શૌચાલય બનાવો 12,000 રૂપિયા સહાય. ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે. જ્યારે આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવશે. અગાઉ આ યોજના હેઠળ રૂપિયા 10,000ની સહાયતી રકમ આપવાની જોગવાઈ હતી, જે બાદમાં વધારીને 12,000 કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારા ઘરમાં પહેલાથી જ શૌચાલય ન હોવું જોઈએ. તમારું કુટુંબ ગરીબી રેખા નીચેની શ્રેણીમાં હોવું જોઈએ. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો કે આપ સુધી અમારા અવનવો વિડીયો પહોંચતા રહે.